રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. તો આજે છે રામાપીરની બીજ. તો આપણે રામાપીરે જઈશું. એ પહેલાં તમને અમારા ગામમાં વાવાઝોડું આવ્યું હતું અને બધું ગામમાં રમણ ભમણ કર્યું છે. તો વિડીયો બનાવી રહેજો, તમને દેખાડીશ. તો મિત્રો જોઈ શકો છો અમારા ગામમાં વાવાઝોડું આવ્યું હતું અને હનુમાનદાના મંદિર આગળ જોવો કાંક રસ્તામાં કાંટા પડ્યા છે અને નદી માણ હુકાણી ત્યાં થોડા થોડા ખાબોચિયા ભરી દીધા. અને જોઈ શકો છો ભાવનગરિયા બગલા પણ આવ્યા છે નદીમાં અને રસ્તામાં પાણી પર ભરી રાખ્યું છે. જોઈ શકો છો, તમને દેખાડું. અને મારા ભાઈબંધની ઘરે કબૂતર છે, આ જોઈ શકો છો. ઝૂંપડી બૂપડી વીખી નાખ્યું છે. આ બધું બનાવ્યું હતું, વાહડાને એવું પસાડી દીધું છે. જોઈ શકો છો શરણાઈ પણ બગડી ગઈ છે. આ ઝૂંપડી છે, જોઈ શકો છો. આ ભાઈબંધની છે. આ હું જોતો મિતલા ઝૂંપડી બગાડી મારી કે નહીં? વાવાઝોડે. પછી મિત્રો આપણે ફાઇનલી રામાપીરના મંદિરે પહોંચી ગયા છે. જોઈ શકો છો મંદિર પહોંચી ગયા છે. તમને દર્શન કરાવીશ. આ નેજો ચડાવે તે છે, જોઈ શકો છો. આ ભેરવાદા છે. પછી મિત્રો આપણે રામાપીરના દર્શન કરવા આવી ગયા. જોઈ શકો છો રામાપીરનું મંદિર છે. આપણે દર્શન કરી લીધા, તમે પણ કરી લો. તો મિત્રો જોઈ શકો છો આ રામાપીરની પ્રસાદી છે અને બધા નિહાળ્યા જમવા પણ આવ્યા છે પ્રસાદી લેવા. જોઈ શકો છો. પછી મિત્રો આપણે દર્શન કરીને ઘર તરફ જાવી છીએ. જોઈ શકો છો વાવાઝોડાના લીધે આવા ખાબોચિયા કરી નાખ્યા છે. રસ્તામાં ખાડા ગારો પણ છે, જોઈ શકો છો. પછી મિત્રો આપણે મારા દાદાના ઘરે ઢસા મકાન બને છે, જ્યાં આટો મારો વી આવ્યા. જોઈ શકો છો. પછી મિત્રો આપણે ઢસાથી ઘરે વી આવ્યા અને તમને મારો વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.